કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? 15મી ઓગસ્ટની આપ સર્વેને હાર્દિક શુભકામનાઓ એમજે એજ્યુકેશન તરફથી. શું વાલા વિદ્યાર્થી મિત્રો આપ જાણો છો કે આઝાદી માટેની 15મી ઓગસ્ટની તારીખ જ કેમ પસંદ કરવામાં આવી? 14 અથવા 16 કેમ નહીં? તો આના માટે આપણે ઇતિહાસની અંદર પાછળ જવું પડશે. તો પાછળ કેટલા? તો કે ઈસવીસન 1930 ની અંદર કોંગ્રેસ કમિટી દ્વારા કોંગ્રેસના અમુક નેતાઓ દ્વારા પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવે છે. આ પૂર્ણ સ્વરાજનો ઠરાવ શું હોય છે? તો આની અંદર કોંગ્રેસના નેતાઓ દર 26મી જાન્યુઆરીના દિવસે આઝાદી દિવસની ઉજવણી કરતા હોય છે. તો 26મી જાન્યુઆરી આઝાદી દિવસની ઉજવણી કરતા હોય છે, તો પછી 15મી ઓગસ્ટના દિવસે કેમ આપણને આઝાદી પ્રાપ્ત થઈ? તો એના માટે આપણે વર્ષ 1946 ની અંદર જવું પડશે. વર્ષ 1946 ની અંદર ભારત દેશની અંદર કેબિનેટ મિશન દ્વારા નવા વાઇસરોયની નિમણૂક થાય છે અને વાઇસરોય હોય છે માઉન્ટ બેટન. જ્યારે માઉન્ટ બેટન ભારતની અંદર વાઇસરોયની ખુરશી સંભાળતા હોય છે, તો ખુરશી સંભાળતાની સાથે જ એમને દેશની અંદર ગૃહયુદ્ધ ફાટી નીકળશે એવી સંભાવનાઓ જોવા મળતી હોય છે. ત્યારે જે બ્રિટનની પાર્લામેન્ટની અંદર એક દસ્તાવેજ પ્રસાર કરતા હોય છે, અને આ દસ્તાવેજ તે સમયની લેબર પાર્ટી કે જે નવી સરકાર બનતી હોય છે, નવી સરકાર તરત જ એક્સેપ્ટ કરી લેતી હોય છે. આ દસ્તાવેજ મુજબ જે ભારતને વર્ષ 1948 ની અંદર આઝાદી આપવાની હોય છે, એની જગ્યા ઉપર વર્ષ 1947 નક્કી કરી દેવામાં આવતો હોય છે. જ્યારે વાત કરીએ તો ડેટની, એટલે કે 15મી ઓગસ્ટની, તો 15મી ઓગસ્ટની તારીખ કેમ નક્કી કરી? તો 15મી ઓગસ્ટની જે તારીખ કરી એ માઉન્ટ બેટન દ્વારા નક્કી કરવામાં આવી. પરંતુ કેમ? તો માઉન્ટ બેટને પોતાના એક ઇન્ટરવ્યુની અંદર એવો જવાબ આપ્યો હતો કે 15મી ઓગસ્ટની તારીખ એટલા માટે નક્કી કરવામાં આવી છે કે એના એક્ઝેક્ટ 2 વર્ષ પહેલા દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર જાપાને જે ખરું એ સરેન્ડર કર્યું હતું અને દ્વિતીય વિશ્વયુદ્ધની સમાપ્તિ થઈ હતી. માટે પાવર ઓફ ટ્રાન્સફર એટલે કે સત્તાનું જે હસ્તાંતરણ કરવું એ ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે તાજના શાસન દ્વારા 15મી ઓગસ્ટ 1947 ના દિવસે ભારત સરકારને કરવામાં આવ્યું હતું. તો આવી જ રીતના રસપ્રદ વિડીયો જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. એમજે એજ્યુકેશન તરફથી ફરીથી એક વખત આપ સર્વેને 15મી ઓગસ્ટની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ.